મહાદેવ હર જીવ મારા. ચાલો આજે જાણીએ મહાદેવના હાથમાં જે ડમરું છે ને એના વિશે, કે શેનું પ્રતીક છે ને એ શું સૂચવે છે. મહાદેવ જ્યારે ખૂબ ક્રોધમાં હોય અથવા તો ખૂબ જ ખુશ હોય ને ત્યારે ડમરું વગાડે છે. મહાદેવનું હાથમાં જે ડમરું છે તે સર્જન અને વિનાશ આ બંનેનું પ્રતીક છે. કહેવાય છે કે ડમરૂનો અવાજ નાદમાંથી, બ્રહ્મનાદ, એમાંથી આ બ્રહ્માંડની રચના થઈ છે. ડમરૂનો જે અવાજ છે ને, ડમ ડમ ડમ, મહાદેવે જ્યારે વગાડ્યું ત્યારે આ બ્રહ્માંડની રચના થઈ છે. અને ડમરૂના તાલ અવાજમાંથી 14 મહેશ્વર સૂત્રો નીકળ્યા, જેમાંથી સંસ્કૃત વ્યાકરણની રચના થઈ. મહાન ઋષિ પાણિનીએ એ જે નાદ છે તેને સમજીને સંસ્કૃત વ્યાકરણની રચના કરી છે. ડમરૂની બંને બાજુ આપણને શીખવે છે કે સુખ અને દુઃખ, સકારાત્મકતા, નકારાત્મકતા, શક્તિ, શિવ, પુરુષ, પ્રકૃતિ, અને બંનેને જોડતું વચ્ચે જે ડમરૂનો ભેગો ભાગ છે તે વચ્ચેનો જે ભાગ છે તે સંતુલન દર્શાવે છે. કે જીવન છે ને તેમાં સુખ પણ આવે, દુઃખ પણ આવે, પણ સંતુલન જરૂરી છે. નકારાત્મકતા, સકારાત્મકતા હોય પણ એ બંને વચ્ચે જો સંતુલન હશે તો આપણું કંઈ ખરાબ નહીં થાય. ડમરૂ મહાદેવ ડમરૂ વગાડીને દર્શાવવા માંગે છે, શીખવાડવા માંગે છે, આપણને સમજાવવા, સંદેશો આપવા માંગે છે કે કોઈનાથી કોઈ વસ્તુ ક્યારેય અટકી નથી જતી. જીવનમાં સતત ને સતત કંઈક ને કંઈક વહેતું રહે છે, આગળ વધતું રહે છે. સમય પાણીની જેમ વહેતો રહે છે. જીવન છે ને તે એક સંગીત છે, અને જો એમાં સંતુલન નહીં રાખીએ ને તો આપણે બેસુરા અવાજો, ગીતો સાંભળીએ છીએ એને સાંભળી શકતા, બરાબર. એની જેમ જીવન છે ને સંગીત છે. જો એ સંગીતને આપણે બરાબર રીતે લયમાં નહીં સાંભળીએ કે વગાડીએ ને તો આ જીવન જીવવાની પણ આપણને મજા નહીં આવે. એટલે મહાદેવનું જે ડમરું છે ને તે આનું પ્રતીક છે. સંગીત, જીવન, નકારાત્મકતા, સકારાત્મકતા, સુખ, દુઃખ, એ બધાની વચ્ચે સંતુલન કઈ રીતે રાખવું ને તે શીખવે છે. મારા ખ્યાલ મુજબ તમારા સવાલનો જવાબ તમને મળી ગયો હશે. બાકી બોલો મહાદેવ મહાદેવ.